ક્યારેય રાત્રે આકાશ સામે જોયું છે અને અચાનક જ અંધારાને ચીરતો એક તેજસ્વી લીસોટો આંખના પલકારામાં દેખાઈને ગાયબ પણ થઈ જાય। આપણે એને કહીએ છીએ ખડતો તારો અને ફટાફટ કોઈક ઈચ્છા માંગી લઈએ છીએ। પણ શું એ ખરેખર કોઈ તારો છે જે ખરી રહ્યો છે? ચાલો આજે આ આકાશી આગ પાછળનું સાચું રહસ્ય જાણીએ। તો આ જે ચમકતી ઘટના છે, જે માંડ થોડી સેકન્ડ માટે દેખાય છે, એ તૂટતો તારો તો બિલકુલ નથી। હકીકતમાં એ તો અવકાશમાંથી આવેલો એક મહેમાન છે, જે પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશીને એક જોરદાર શો આપી રહ્યો છે। આ આખી વાત સમજવા માટે એ જાણવું જરૂરી છે કે આ એક જ વસ્તુની 3 અલગ અલગ ઓળખની કહાણી છે। એની ઓળખ એના સ્થાન પરથી નક્કી થાય છે, એટલે કે એ અત્યારે ક્યાં છે, અવકાશમાં, આપણા વાતાવરણમાં કે પછી પૃથ્વીની ધરતી પર। તો આ સફરની શરૂઆત થાય છે ઉલ્કાભ તરીકે। જરાક કલ્પના કરો, અવકાશના ઊંડા અંધારામાં એક પથ્થર કે ધાતુનો ટુકડો બસ શાંતિથી તરી રહ્યો છે। જ્યાં સુધી એ પૃથ્વીથી દૂર સ્પેસમાં છે ને, ત્યાં સુધી એ માત્ર એક ઉલ્કાભ છે। હવે આવે છે એ ક્ષણ જે આપણે સૌ જોઈએ છીએ, જ્યારે એ જ ઉલ્કાભ પૃથ્વીના વાતાવરણમાં એન્ટ્રી લે છે, ત્યારે એ ઉલ્કા બની જાય છે। પણ અહીં એક વાત ખાસ સમજવા જેવી છે। ઉલ્કા એટલે પેલો પથ્થર નહીં, પણ એ પથ્થરના કારણે જે આગનો તેજસ્વી લીસોટો દેખાય છે ને, એ ઘટના, એ એક ઇવેન્ટ છે, ઓબ્જેક્ટ નહીં। અને માની લો કે જો એ પથ્થર વાતાવરણની ભીષણ આગમાંથી બચી જાય અને એનો કોઈ નાનો મોટો ટુકડો પૃથ્વી પર આવીને પડે, તો એની ઓળખ ફરીથી બદલાઈ જાય છે। હવે એને કહેવાય છે ઉલ્કાપિંડ। સમજો કે એ અવકાશમાંથી આવેલો એક સર્વાઈવર છે, જેને પોતાની અદ્ભુત યાત્રા પૂરી કરી છે। પણ સવાલ એ છે કે આટલો બધો પ્રકાશ આવે છે ક્યાંથી? શું આ કોઈ જાદુ છે? ના, આની પાછળ એકદમ શુદ્ધ વિજ્ઞાન છે। આ બધો ખેલ છે સ્પીડ અને ઘર્ષણનો। જરા આ આંકડા પર ધ્યાન આપો। 1 સેકન્ડમાં 11 થી 72 કિલોમીટર। તમે કલ્પના પણ કરી શકો છો? મતલબ કે તમે આંખ પલકારો ત્યાં તો કેટલાય શહેરો પાર થઈ જાય। બસ આ જ અકલ્પનીય ગતિ પેલી આકાશી આગ પાછળનું મુખ્ય કારણ છે। હવે થાય છે એવું કે જ્યારે ઉલ્કાભા આટલી જોરદાર સ્પીડથી પૃથ્વીના વાતાવરણમાં ઘૂસે છે, ત્યારે એ હવાના કણો સાથે જોરથી ટકરાય છે। આ ટક્કર એટલે કે ઘર્ષણ એટલી બધી ગરમી પેદા કરે છે કે પેલો પથ્થર ખુદ સળગી ઉઠે છે અને એની આસપાસની હવા પણ આગની જેમ ચમકવા લાગે છે। અને આ જ છે એ પ્રકાશનો લીસોટો જે આપણે જોઈએ છીએ। ક્યારેક ક્યારેક આકાશમાં એક નહીં, પણ એકસાથે ઘણા બધા ખરતા તારા દેખાય છે। એવું લાગે જાણે તારાઓનો વરસાદ થઈ રહ્યો હોય। આ ઘટનાને ઉલ્કાવર્ષા કહે છે, અને એની પાછળનું કારણ પણ દ્રશ્ય જેટલું જ રસપ્રદ છે। આને આમ સમજો, જેમ કોઈ ગાડી ધૂળવાળા રસ્તા પરથી જાય અને પાછળ ધૂળનો ગોટો ઉડે, એમ જ જ્યારે કોઈ ધૂમકેતુ સૂરજની આસપાસ ફરે છે, ત્યારે એ પોતાની પાછળ ધૂળ અને બરફના કણોનો એક લાંબો રસ્તો છોડતો જાય છે। અને જ્યારે આપણી પૃથ્વી ફરતા ફરતા એ રસ્તામાંથી પસાર થાય, ત્યારે એ લાખો કરોડો કણો એકસાથે વાતાવરણમાં પ્રવેશે છે। બસ થઈ ગઈ ઉલ્કાવર્ષા। અને મજાની વાત તો એ છે કે આ ઘટનાઓ એટલી નિયમિત હોય છે કે આપણને પહેલેથી જ ખબર હોય છે કે તે ક્યારે થશે। લિયોનેટ્સ અને પર્સેટ્સ જેવી પ્રખ્યાત ઉલ્કાવર્ષા દર વર્ષે ચોક્કસ સમયે જોવા મળે જ છે। કેમ? કારણ કે પૃથ્વી દર વર્ષે એ જ સમયે એ જ ધૂમકેતુના રસ્તા પરથી પસાર થાય છે। સારું, તો આ જે પથ્થરો સ્પેસમાંથી આવે છે અને પૃથ્વી પર પહોંચે છે, એ હોય છે શેના બનેલા? વૈજ્ઞાનિકો એમના બંધારણના આધારે એમને અલગ અલગ પ્રકારમાં વહેંચે છે। પણ આ પથ્થરોની બનાવટ જાણવી કેમ જરૂરી છે? કારણ કે આ ઉલ્કાપિંડ એક ટાઈમ કેપ્સ્યુલ જેવા છે। એમાં આપણા સૌરમંડળના જન્મ સમયની, એટલે કે અબજો વર્ષો જૂની સામગ્રી સચવાયેલી હોય છે। એનાથી આપણને ખબર પડે છે કે ગ્રહો બન્યા એ પહેલાં બધું કેવું હતું। મોટાભાગની ઉલ્કાઓ ભલે નાની હોય, પણ ઇતિહાસમાં એવા પ્રસંગો બન્યા છે જ્યારે કોઈ વિશાળ ઉલ્કા પૃથ્વી સાથે ટકરાઈ હોય, અને એના નિશાન આજે પણ મોજૂદ છે। આવી ટક્કર માત્ર જમીનમાં ખાડો નથી કરતી, એ તો પૃથ્વી પર જીવનની દિશા પણ બદલી શકે છે। આ ઉદાહરણો એમની તાકાત બતાવે છે। એવું મનાય છે કે ડાયનાસોરનો જે અંત આવ્યો, એની પાછળ એક મહાકાય ઉલ્કાપિંડ જ જવાબદાર હતો। અને આપણા ભારતમાં જ મહારાષ્ટ્રનું જે લોનાર સરોવર છે, એ પણ હજારો વર્ષો પહેલાં એક મોટી ઉલ્કા ટકરાવાથી બનેલો ખાડો જ છે।
આ ઘટનાઓ યાદ અપાવે છે કે અવકાશ આપણા ગ્રહ પર કેટલી મોટી અસર કરી શકે છે. ડાયનાસોરના અંત જેવી મોટી મોટી વાતો પછી હવે એકદમ ચોંકાવનારી હકીકત સાંભળો. આપણે રાત્રે જે ખરતા તારા જોઈએ છે ને, એમાંથી મોટા ભાગના તો રેતીના એક દાણા કરતાં પણ નાના હોય છે. વિચાર તો કરો, આટલો નાનકડો કણ પણ વાતાવરણમાં આટલી જોરદાર આગ અને પ્રકાશ પેદા કરી શકે છે. તો અંતે બસ આ એક સવાલ સાથે અટકીએ. જો રેતીનો એક નાનકડો કણ આખા આકાશમાં એક તેજસ્વી લીસોટો બનાવી શકે છે, તો કલ્પના કરો કે ખરેખર મોટો ઉલ્કાપિંડ જે પૃથ્વીની સપાટી સુધી પહોંચી શકે એની તાકાત કેટલી હશે. આ વિચાર એકસાથે બ્રહ્માંડની વિશાળતા અને આપણા ગ્રહની નાજુકતા બંનેનો અહેસાસ કરાવે છે.